સ્કૂલનો ખર્ચો કરવો, ટ્યુશનનો કરવો, ચોપડાનો કે ફેરવવો કે એને કપડાં હારા લઈને મારે પહેરાવવા. હું એકલી લેડીઝ ક્યાં ક્યાં પહોંચું? રાતના તો કંઈ કામ કરવા જઈ ન આગું છોકરી મૂકીને. કે હું જેન્ટ્સ તો છું નહીં કે રાતે 9 વાગે જાઉં, 12 વાગે આવું. લેડીઝ છો, 3-4 કલાક જઈ આગું. આખા દિવસ આખો દી ક્યાં કરવા જઈ આગું કામ? જેન્ટ્સ જેટલા તો પગાર મારી આગળથી કાંઈ નીકળે નહીં. 2000, 5000. અત્યારે 6ઠા મહિનામાં સીધા બેબીને 40,000 ફી ભરવાની છે સ્કૂલમાં. દુઃખ તો ઘણું થાય છે. શું કરું ભાઈ, ક્યાં જાઉં? હવે મારે મરી તો નથી જવાતું. આજ મારું બેબીનું કોઈ નથી અત્યારે છું હાલતમાં, તો મારી બેબીનું કોણ? આની જિંદગી શું મારી છોકરીની? ત્યાં જઈને સપનું હતું કે મમ્મી મારે સારી સ્કૂલમાં ભણવું છે, કે મારા પપ્પા હોત તો મારે બધું પૂરું કરે. કે તને બેબીની તકલીફ તો શું કરીશ? કે તું મને ભણાવીશ કે શું? કે તને કંઈક થઈ જશે તો હું ભણવા જાઉં તો એ મને વિચાર આવે કે મમ્મી તને કંઈક થઈ જાય, મમ્મી તને કંઈક થઈ જાય. પહેલા તો બેન તમે રડો નહીં. આજે અમે આવ્યા છીએ તો ચોક્કસથી તમારી કંઈક મદદ કરીને જ જઈશું. ઓ ભાઈ, મારી બેબી માટે કરું છું, બાકી મને કાંઈ મોજ શોખ કાંઈ નથી. હું કપડાં ગામના માગેલા પહેરીને 1.5 વર્ષથી બી કાઢું છું. મેં કોઈ દી ચાંદલો નથી ખબર કર્યું. મારી આવડી ઉંમર 34 વર્ષથી બી નથી બગડી પહેરી. મને શોખ ન હોય કઈ ભાઈ. હું કપડે હારા નથી પહેરતી, નથી શણગાર કરતી કોઈ જાતનો. મારી બેબીની જવાબદારી છે. બેબીના સપના બધે મારે પૂરા કરવા છે, બાકી મારે કાંઈ નથી જોતું દુનિયામાં. દીકરીના સપના પૂરા કરવા છે. મેં દીકરીના સપના પૂરા કરવા છે કે મેં દીકરી માગ્યું એને હાજર કરી શકું. આજે એના પપ્પા ભરણ પથારીએ કીધા મારી દીકરીને ભણાવજે તું કામ કરીને, કે મારી દીકરીને ભણ્યા વગર ન રાખતી. હું ન ભણાવી શકો પણ તું ભણાવજે મારી દીકરીને. એને એટલી મારી ઉપર એટલો વિશ્વાસ છે કે મારી દીકરીને એ ભણાવશે. સારામાં સારી સ્કૂલમાં મેં એને અત્યારે બેસાડી છે બિલગેટમાં. અહીંનો ફોટો એનો કે છોકરીની ઈચ્છા હતી કે મમ્મી મારે અહીંયા ભણવું છે. હજુ હું ખૂબ મહેનત કરું છું પણ ઘરે બેઠા મને કામ હોય તો મારા માટે વધારે સારું. મારી દીકરી છે, દીકરીને મૂકીને હું ક્યાં ક્યાં છે રખડવા. મારી દીકરીને મારે સારી સ્કૂલમાં ભણાવી છે ને ફીના પૈસા નથી, રિક્ષાના પૈસા નથી, ચોપડાના પૈસા નથી. શું કરું? દીકરીને પહેરવા મોટવા ફરવા જવું કરું ત્યાંથી મારે પૈસા કાઢવા, કે મારે એવી મિલકત નથી કે આશરો નથી ઘરનો કે હું કાંઈ પણ મૂકી વેચીને કરી શકું મારી દીકરીનું ગુજારણ ચલાવી શકું ઘરનું. તો બેન પહેલા તો મારું નામ અંકિત છે. હું ટ્રુ હેલ્પકેર ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવું છું. તમારું નામ શું છે? આરતીબેન રાજેશભાઈ કુકાવા. આરતીબેન. બેન તારું? આયુષી. આયુષીબેન. તો બેન પરિવારની અંદર કોણ કોણ છે? પરિવારમાં મા દીકરી 2 છે, બાકી કોઈ નથી. સાથ સરકાર કોઈનો છે નહીં. સસરા પક્ષમાં નથી. પિયરમાં પરિસ્થિતિ બધાને ખરાબ છે માવતરની. મા દીકરી 2 છે અત્યારે. અત્યારમાં પરિવારમાં તમે 2 જ છો? મા દીકરી પરિવારમાં કોઈ સસરા પક્ષમાં કોઈ પક્ષ નથી દેતો. મારો સગા સંબંધી કોઈ કોઈ નથી. સપોર્ટમાં કોઈ નથી. 1.5 વર્ષ થઈ ગયા મારા ઘરવાળાના કોઈ નથી. 1.5 વર્ષથી કોઈ હાલ ચાલે બેબીને નથી પૂછતા કે શું કરે છે શું નહીં. 12 વર્ષની બેબી છે મારે. તો તમારા ઘરવાળાને કેન્સર હતું. 2 વર્ષથી તે એક્સપાયર થઈ ગયા છે. 35 વર્ષ ઉંમર હતી એમની. મારી 34 વર્ષ છે. બાબો એક્સપાયર થઈ ગયો છે. કેન્સર હતું તમારા ઘરવાળા? કેન્સર હતું. બાબો મારો એક્સપાયર થઈ ગયો પેટમાં જ 6ઠા મહિને. બાબો પેટમાં જ એક્સપાયર થઈ ગયો? થઈ ગયો છે. 6ઠા મહિને આવીને જ ગુજરી ગયો છે. તો પછી બેન હાલમાં ઘર ગુજરાન કેવી રીતના ચલાવો? ઘર કામ કરું છું ભાઈ. હું 4000 નું કામ છે મહિને મારે. ઘર કામ કરવા જાઉં છું? કામ કરવા જાઉં છું. અને એમાં ઘર ગુજરાન ચાલે છે? ઘરમાં હીલા રાખે. શેઠાણી આપી બપોર મોરો લાવી લે. એક ટાઈમ રસોઈ કરું. એટલે આખા દિવસમાં ખાલી એક જ ટાઈમ રસોઈ કરો? હા, એક જ ટાઈમ કરી. કેમ એવું બેન? નથી, પરિસ્થિતિ બહુ ખરાબ છે. મારે પોતાની બીપીની તકલીફ છે. મારે ઘરવાળા વહી ગયા, દીકરો વહી ગયો, એટલે બહુ હાલત મારી ખરાબ છે અંદરથી જ. જીવન જીવવું બહુ અઘરું છે હવે મારે. કેમ? બેબીની જવાબદારી માથે છે. કોઈ પરિસ્થિતિ કોઈ સમજતું નથી. મારા ઘરવાળા કોઈ સસરા પક્ષમાં કોઈ નથી. મારે અત્યારે મજબૂર છું કે મારે કરવું પડે છે બેબીને ભણાવવા માટે. હાલત મારી બહુ ખરાબ છે અત્યારે. ગમે ત્યારે મને પોતાને એટેક આવી જાય. ડૉક્ટરે કહી દીધું છે બીપીની તકલીફ છે મારે. સીધું હાઈ લેવલમાં 185 195 આવી જાય છે. બેબીની ઉપાધિ કરીને
કે ભણાવવી પડે એમ હાલશે નહીં, કે મારા જેવી પરિસ્થિતિ એની ન થાય, દીકરીની કોઈ નથી. અત્યારે હાલની તકમાં હું છું તો મારી દીકરીનું કોઈ નથી, પાછળ જતાં મારી દીકરીનું કોણ? અને અત્યારમાં દીકરીનો સહારો પણ તમે એક જ હું છો. એક જ છું, માય હું ને બાપે હું જ છું, કોઈ નથી ભાઈ. કેમ બેન રડો છો? બસ મારી પરિસ્થિતિ એવી ખરાબ છે કે મારે હાલત મારે કરવી પડે છે. શું કરું? ભીખ માગવી પડે છે મારી દીકરી માટે, કે કોઈ નથી. મારી દીકરીને મારે સારી સ્કૂલમાં ભણાવી છે ને ફીના પૈસા નથી, રિક્ષાના પૈસા નથી, ચોપડાના પૈસા નથી. શું કરું? દીકરીને પહેરવા બોટવા ફરવા જવું કરું, ત્યાંથી મારે પૈસા કાઢવા, કે મારે એવી મિલકત નથી કે આશરો નથી ઘરનો કે હું કાંઈ પણ મૂકી વેચીને કરી શકું મારી દીકરીનું ગુજારણ ચલાવી શકું ઘરનું. મારી આ પરિસ્થિતિ ખરાબ છે. શું કરું? ક્યાં જાઉં મારે? હું મરી જઈશ તો મારી દીકરીનું કોણ? કોઈ નથી અત્યારે મારી દીકરીનું. સસરા પક્ષમાં આટલા છે પણ કોઈ મારા સપોર્ટમાં નથી. મારી દીકરીનો કોઈ ભાવ નથી પૂછતા કે તારી દીકરી શું કરે છે શું નહીં એમ. પછી મારા ઘરવાળા વહી ગયા, 1.5 વર્ષ થઈ ગયું. દીકરીને 5 રૂપિયાની આશા નથી સસરા પક્ષમાં, દાદી દાદા કાકા કોઈનો. તો મારા માવતરનો શું વાંક છે? મારા માવતરની ઉંમર છે, એ સુવાનો કરી શકે. આજ સસરા પક્ષમાં કોઈ નથી તો માવતરે શું મને કરીને દી? હજુ હું ખૂબ મહેનત કરું છું પણ ઘરે બેઠા મને કામ હોય તો મારા માટે વધારે સારું. મારી દીકરી છે, દીકરીને મૂકીને હું ક્યાં ક્યાં છે રખડવા. તમે શું કામ કરો? અત્યારે ઘર કામ કરું છું, કચરા પોતા વાસણ ને એવું કામ કરી શકું. હું એટલું કંઈ ભણેલી નથી કે હાલો બહાર નોકરી કરી શકું એમ. પાર્લરનું મને ફાવે છે, જો પાર્લરનું થઈ જાય તો મારા માટે સારું, કે ઘરે બેઠા હું કરી શકું પાર્લરનું. મારી દીકરીનું પણ ધ્યાન રહે. દીકરીને તેડવા મૂકવા ટ્યુશન સ્કૂલે બધી જગ્યાએ મારે જવું પડે છે. એટલે પાર્લરનો બિઝનેસ કરવો છે હા, તમારે? પાર્લરનું મારે કરવું છે. મને થઈ જાય સપોર્ટ કોઈનો તો હું પાર્લરનું કરી શકું ઘરે બેઠા. દુઃખ તો ઘણું થાય છે. શું કરું ભાઈ? ક્યાં જાઉં? હવે મારે મરી તો નથી જવાતું. આજ મારું બેબીનું કોઈ નથી અત્યારે છું હાલતમાં, તો મારી બેબીનું કોણ? આની જિંદગી શું મારી છોકરીની? ત્યાં જઈને સપનું હતું કે મમ્મી મારે સારી સ્કૂલમાં ભણવું છે, કે મારા પપ્પા હોત તો મારે બધું પૂરું કરે, કે તને બીબીની તકલીફ તું શું કરીશ, કે તું મને ભણાવીશ કે શું, કે તને કંઈક થઈ જશે તો હું ભણવા જાઉં તો એ મને વિચાર આવે કે મમ્મી તને કંઈક થઈ જાય, મમ્મી તને કંઈક થઈ જાય. પહેલા તો બેન તમે રડો નહીં. આજે અમે આવ્યા છીએ તો ચોક્કસથી તમારી કંઈક ને કંઈક રૂપે મદદ કરીને જ જઈશું. ઓ ભાઈ, મારી બેબી માટે કરું છું, બાકી મને કાંઈ મોજ શોખ કાંઈ નથી. હું કપડાં ગામના માગેલા પહેરીને 1.5 વર્ષથી બી કાઢું છું. મેં કોઈ દી ચાંદલો નથી ખબર કર્યું. મારી આવડી ઉંમર 34 વર્ષથી બી નથી બગડી પહેરી. મને શોખ ન હોય કઈ ભાઈ. હું કપડાં નથી પહેરતી, નથી શણગાર કરતી કોઈ જાતનો. મારી બેબીની જવાબદારી છે. બેબીને સપના બધા મારે પૂરા કરવા છે, બાકી મારે કાંઈ નથી જોતું દુનિયામાં. દીકરીના સપના પૂરા કરવા છે. મેં દીકરીના સપના પૂરા કરવા છે કે મેં દીકરી બાકી હાજર કરી શકું. આજે એના પપ્પા ભરણ પથારીએ કહેતા મારી દીકરીને ભણાવજે તું કામ કરીને, કે મારી દીકરીને ભણાવવા વગર ન રાખતી. હું ન ભણાવી શકો પણ તું ભણાવજે મારી દીકરીને. એને એટલી મારી પર એટલો વિશ્વાસ છે કે મારી દીકરીને એ ભણાવશે. સારામાં સારી સ્કૂલમાં મેં એને અત્યારે બેસાડી છે બિલગેટમાં. અહીંનો ફોટો એનો, કે છોકરીની ઈચ્છા હતી કે મમ્મી મારે અહીંયા ભણવું છે. સરકારીમાં નથી બેસતી. સરકારીમાં જોવે છે તો એને બીમાર પડી જાય છે. સરકારીમાં જોઈએ છે તો એને એવી ઈચ્છા છે મમ્મી હું એક ને એક છું, મારા પપ્પા નથી, બધાના છોકરા સારી સ્કૂલમાં ભણે તો મને તું ભણાવ સારી સ્કૂલમાં. હવે કોઈ નથી કે મને એટલો રૂપિયો નહીં હગે. બેબીને કાંઈ પણ વસ્તુ લેવી કરવી તો મારે કોક ભાઈ 5 રૂપિયા માંગતા વિચાર કરું મને કોણ દે. હું અત્યારે લેવા જાઉં ઓછી પાછી થતી મારે પાછા દેવા, કેમ મને પોતાની બીપીની તકલીફ છે. ત્યાં તું એને કેમ પાછા ચૂકવવી હગીશ? દેવાવાળા તો મને લાખો પડ્યા છે પણ ચૂકવવા ટાણે કોણ દેશે મને? અત્યારે 6ઠા મહિનામાં સીધા બેબીને 40,000 ફી ભરવાની છે સ્કૂલમાં. એટલે દીકરીની 40,000 રૂપિયા ફીસ ભરવાની છે. હા, ફી ભરવાની છે. ત્યારે એનું એડમિશન 5માનું થશે.
એ પછી ટ્યુશનમાં જાય છે, રિક્ષામાં રોજ આવવા જવાના પૈસા એ મારી પાસે નથી હોતા, એ હું પોતે હાલીને જાઉં છું ને હાલીને આવું છું મૂકીને. કેમ બેન તું રડે છે? એને મારી ઉપાધિ થાય મમ્મી તને કંઈક થઈ જાય બીપીનું, કેમ કે ડૉક્ટરે કહી જ દીધું છે ગમે ત્યારે બીપીની તકલીફ, એટેક આવી જાય આ બેનને, થાઇરોઇડની તકલીફ છે, બીપીની તકલીફ છે, ગમે ત્યારે એટેક આવી જાય, કાંઈ ભરોસો નથી મારા શરીરનો. કે મને અત્યારે અંદરથી એમ તૂટી જ ગઈ છું કે મારા ઘરવાળા વયા ગયા, મારો દીકરો વયો ગયો, અત્યારે મારા સસરા પક્ષમાં મારો કોઈ સપોર્ટમાં નથી, કોઈ મને ભાવ નથી પૂછતું કે તું શું કરે શું નહીં. એમ મારા માવતર હતા તો બાજુમાં આશરો આપ્યું તો રહું છું, અત્યારે મારું કોઈ નથી અત્યારે. તો પછી બેન તમારા હસબન્ડ હતા તો ત્યારે કેવો હતો? મારા ઘરવાળા હતો તો મને કાંઈ ઉપાધિ નથી કે એ રિક્ષા હલાવીને મારા ઘરમાં દેતા, હું પોતે ઘરકામ કરીને જ હલાવતી ને. એ ભાઈ મેં દી કોઈ દી જોયા જ નથી, હું જન્મી ત્યારથી 2 દી જોયા છે, હજુ 12 વર્ષની હતી ત્યારથી મારા બાવતરે ઘરકામ જ મેં કર્યું છે. મારા પપ્પાને બીમારી, મારા પપ્પાને પથરીનું ઓપરેશન આખું ચીરી નાખ્યું પેટ, મારી બેબી જેવડી હતી ત્યારથી હું આ ડહડું છું બહારના. મને સસરામાં ક્યાંય સુખ નથી, એ ભાડાના મકાનમાં રહીને મેં દિવસો 15 વર્ષ કાઢ્યા મારા ઘરમાં રહે બેન. અને અહીંયા આવીને પછી આ જ પોઝિશન મારે કામ કરીને મારી જિંદગી કાઢવાની, પોતે જિંદગીથી કંટાળી ગઈ. પણ શું કરું, મારી છોકરી હિસાબે લાચાર છું કે મારે જિંદગી જીવવી પડે છે. બેન અત્યારે કેવી પરિસ્થિતિ છે તમારી? અત્યારે ભાઈ જોઈ લ્યો, ક્યાંય કાંઈ મારા ઘરમાં તમને કરિયાણું મળે કે કાંઈ પણ ખાંડ ચા જોઈ લ્યો, તમે તેલ જોઈ લ્યો, બધું જોઈ લ્યો, એટલે કંઈ ખાવાનું કરિયાણું જ નથી. મારી છોકરી માગે કે મમ્મી હાલ મને લઈ જા બહાર, તું મને કેમ લઈ જા, પૈસા વગર મને કોણ બેસાડે, કોણ લઈ જાય અત્યારે. અને આવડું છોકરું શું વસ્તુ એને ન જોઈએ, પહેરવા ઓઢવા ફરવા બધું જોઈ, પણ કેમ એને ફેરવવી મારે? સ્કૂલનો ખર્ચો કરવો, ટ્યુશન નો કરવો, ચોપડાનો કે ફેરવવો કે એને કપડાં હારા લઈને મારે પહેરાવવા. હું એકલી લેડીઝ ક્યાં પહોંચું? રાતના તો કંઈ કામ કરવા જઈ ન હોગું છોકરી મૂકીને. કે હું જેન્ટ્સ તો છું ને કે રાતે 9 વાગે જાઉં, 12 વાગે આવું, લેડીઝ છો 3-4 કલાક જઈ શકું આખા દિવસ, આખો દી ક્યાં કરવા જઈ શકું કામ? જેન્ટ્સ જેટલા તો પગાર મારી આગળથી કાંઈ નીકળે નહીં, 2000 5000. પેલા તો બેન તમે રડો નહીં. રોજ પપ્પાને યાદ કરી રોઈ જાય છે, રોઈ મમ્મી મારા પપ્પા હોત તો આ, મમ્મી મારા પપ્પા અહીંયા કોઈ મને કાંઈ લઈ આવી નથી, રાતે 10 વાગે આઈસ્ક્રીમ ખાવી હોય તો એમ કે કોઈ નથી મારું, કે મારું કોની કે તું તારા મમ્મીને કેવો ને કે હું કોને કહેવા જાઉં, મારું કોઈ નહીં કે સસરા પક્ષમાં કોઈ નથી. બેન પપ્પાની યાદ નહીં આવતી હોય તો તારે શું કરે? રોઈને સુઈ જાઉં. રડીને સૂઈ જા. પપ્પા હતા તો કેવું હતું? બધી વસ્તુ લઈ આપતા મને. કેટલામું ભણે છે તું? ચોથું ચોથું ભણે છે. ચોથું પૂરું કર્યું કે? પૂરું થશે 5મામાં આવીશ. તો 5મામાં આવીશ. તો 5મા ધોરણની ફીસ ભરાઈ ગઈ છે? ના, ફીસ ભરવાની બાકી છે. કેટલી ફીસ ભરવાની છે? 40,000. 40,000 રૂપિયા ફી ભરવાની બાકી છે. હા, તારે ભણીને શું બનવું છે બેન? આર્ટિસ્ટ, ડ્રોઈંગ આર્ટિસ્ટ બનવું આર્ટિસ્ટ. છે. ચોક્કસથી બેન તું આર્ટિસ્ટ બનજે, અને ભણવામાં કંઈ પણ તકલીફ પડે તો ચોક્કસથી આ ભાઈઓને યાદ કરજે. પપ્પા હતા તો શું વસ્તુ લાવી આપતા? બધું આપતા, બધું લઈ લેતા. કપડાં ને એવું છે તારી પાસે? તેથી કપડાં ને એવું નથી? તો સ્ટેશનરી છે તારી પાસે કોઈ? ના નથી, પેન્સિલ લઈ તે સ્કૂલે જાઉં ખાલી. સ્ટેશનરી પણ નથી? ના, પહેલાં તો બેન તું રડની. આજે અમે આવ્યા છીએ તો ચોક્કસથી કંઈક ને કંઈક રૂપે તમારી મદદ કરીને જ જશું, અને તારી જે ફીસ ભરવાની છે એ પણ ચોક્કસથી આપણે ભરવાનો પ્રયાસ કરીશું. તારે ભણીને આર્ટિસ્ટ બનવું છે ને, તો ચોક્કસથી તું આર્ટિસ્ટ બનજે. પછી બેન અત્યારમાં તમારી પાસે કંઈ ખાવાનું જ નથી? ના ભાઈ અત્યારે કાંઈ નથી.
તમે જે બહાર કામ કરવા જાઓ છો એની કરતાં તમને ઘરે જ કામ મળી જાય તો હા ઘરે બેઠા મળી જાય તો ભાઈ તમારા જેવા ભગવાન નહીં કે હું ઘરે બેઠા ધ્યાન રાખ્યા હું મારી દીકરીની, કેમ કે મને બીપીની તકલીફ છે ભાઈ. હાલતા મને ચક્કર આવી જાય છે કે હું બોલવા જેવી નથી રહેતી, મારી જીભ જ આખી લકલકે છે. શું કામ તમે કરી શકો છો? ઘરે બેઠા ભાઈ પાર્લરનું કરી શકું, કોઈ પણ ઘરે કરી શકું બેઠા કામ. એટલે પાર્લરનું કામ કરવું હા છે? પાર્લરનું મારે કામ કરવું છે. પાર્લરનું મળી જાય તો મને. દીકરીની ફીસ મારે ભરવાની છે ભાઈ 40,000. ત્યારે તેને 5માનું એડમિશન દેશે, ત્યાં સુધી એડમિશન નહીં દે. 7,000 ચોપડાના, 1,000 રૂપિયા બૂટના, જેમ જેમ વિષય આગળ હવે કોમ્પ્યુટરના ફીના ભરવા જોશે મારે, કેમ કે 5મામાં કોમ્પ્યુટર આવશે. એ બધું આમાં કરવું જ પડશે મારે. ચોક્કસથી બેન, દીકરીને જે પણ ભણવામાં તકલીફ પડે છે એમાં આપણે ચોક્કસથી પ્રયત્ન કરીશું કે એમને તકલીફ ના પડે. અને અત્યારમાં તો તમે કીધું કે મારી પાસે કંઈ ખાવાનું નથી, તો અત્યારમાં તમને અમે ખાવાનું અનાજ કરિયાણામાં કંઈક મદદ કરતા જઈએ, જેથી કરીને તમે તમારું જીવન આગળ સારી રીતે થોડું પસાર કરી શકો. તો બેન, તમારે જે રાશન જોતું તે બધું આવી ગયું? હા ભાઈ આવી ગયું. કેવું લાગે છે બેન? ના સારું છે. તમે આવ્યા પછી કંઈક એમ થયું કે ના સારું છે મારા માટે, એમ કોક તો છે કે ભગવાન આવ્યો એમ. તમે કીધું હતું ને કે અમારી પાસે કંઈ ખાવાનું નથી. નથી ભાઈ અમારી પાસે કાંઈ. અને બેન, આજે તમને જે આ રાશન માટે જેમણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે કાશ્મીરાબેન દેસાઈ, તો એમને તમે શું કહેશો? ખૂબ ખૂબ ભાઈ એનો ધન્યવાદ કે મારા ભગવાન બનીને આવ્યા અને અમે કંઈક ખાવા ભેગા થશી, માં દીકરી બે. તું શું કહીશ બેન કાશ્મીરાબેનને? ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ એમનો. થેન્ક યુ સો મચ બેન, થેન્ક યુ સો મચ. અમને શું આશીર્વાદ આપશો બેન? ભગવાન તમારું સારું કરે, તમારા જીવનમાં પરિવાર બધે જીવે અને સુખ શાંતિ સમૃદ્ધિ આપે ભાઈ. અમારા તરફથી આશીર્વાદ છે ગરીબ પરિવારથી. બસ બેન, અમને એવા જ આશીર્વાદ આપજો કે અમે તમારા હા, ભાઈ, અમારા જેવા હોય અને વધુ લોકોની મદદ કરી હા શકીએ. ભાઈ અમારા જેવા હોય એને તમે મદદ કરી શકો. ભગવાન તમને એમાં આગળ વધારે કે અમારા જેવા ભૂખા તરસા હોય એ લોકોની તમે સેવા કરી શકો ભાઈ.